નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં હું છું કલ્પના શાહ। આજે વાત કરીશું દેશ અને ગુજરાતમાં ખેડૂતોના થઈ રહેલા વિરોધની। દેશના 8 રાજ્યોમાં ખેડૂતોનો વિરોધ આક્રમક બન્યો છે। આંદોલનના 9મા દિવસે ગુજરાતના પણ વિવિધ વિસ્તારોમાં ખેડૂતોના નામે થતા વિરોધની અસર જોવા મળી। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં દૂધ, શાકભાજી રસ્તા પર ફેંકીને વિરોધ નોંધાવવામાં આવ્યો। આ પ્રદર્શનમાં મોટાભાગે ખેડૂતોના નામે કોંગ્રેસના ખેસ સાથે કાર્યકર્તાઓ જોવા મળ્યા। ખેડૂતોના વ્યાજબી ભાવની માંગ પર રસ્તા પર રાજનીતિ તો શરૂ થઈ છે, પરંતુ ખેડૂતોને સ્વામીનાથન સમિતિની ભલામણના લાભ આપવા યુપીએ હોય કે એનડીએ બંને સરકાર ઉદાસીન વલણ જ અપનાવતી દેખાય છે। જગતનો તાત 9 દિવસથી રસ્તા પર ઉતર્યો છે। રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર દૂધની નદીઓ વહાવી રહ્યા છે, તો ક્યાંક રસ્તા પર શાકભાજીના ઢગલા કરી વિરોધનો સૂર ખેડૂતોએ બુલંદ બનાવ્યો છે, તો વળી ક્યાંક અનાજની બોરીઓ તેઓ કરી રહ્યા છે આગને હવાલે। ખેડૂતો રસ્તા રોકી પોતાની વ્યાજબી માગણીઓ સરકાર ઝડપથી માની લે તે માટે ભરપૂર દબાણ લાવવાની મથામણમાં વ્યસ્ત છે। ખેડૂતો પોષણક્ષમ ભાવ, સસ્તા બિયારણ, ઉમદા ખાતર, ડીઝલ સબસિડી, પાક વીમાનું રક્ષણ સહિતની અનેકવિધ માગણીઓને લઈને આકરા પાણીએ છે। દેશભરમાં ખેડૂતોના અવાજ, દૂધ અને શાકભાજીના સરાજાહેર થઈ રહેલ બગાડના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તે સમાજ, સરકાર અને આપણા સૌ માટે ચિંતાજનક ચોક્કસ છે। ખેડૂતો કેમ પોતે જ મહામહેનતે ઉગાડેલું શાકભાજી અને અનાજ ફેંકી દેવા મજબૂર બન્યા છે? વિરોધની આ રીત કેટલી વ્યાજબી ગણી શકાય? જે ખેડૂતને અન્નદાતા કહેવાય છે, જે દેશભરના લોકોની ભૂખ સંતોષવાનું કામ કરે છે, તેની પાસે તો વિરોધના નામે આવો વેડફાટ ચોક્કસ ચિંતાજનક ગણી શકાય। દેશમાં લોકશાહી છે, પોતાની વ્યાજબી માગણીઓને લઈને વિરોધ કરવાનો કોઈને પણ હક છે। ખેડૂતો પણ પોતાની સમસ્યાઓ રજૂ કરવા માટે રસ્તા પર ઉતરી શકે છે અને વિરોધ માટે જે તેમને ઠીક લાગે તે રીત અપનાવી પણ શકે છે। જો કે વિરોધ ગાંધીગીરીની રીતે પણ થઈ શકે। સામાન્ય જનતાને ફાયદો થાય તેવો પણ વિરોધનો એક અંદાજ હોઈ શકે। તેના દર્શન કરાવ્યા દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાના ખેડૂતોની ટીમે। આ ખેડૂતોએ શાકભાજી અને દૂધ રસ્તા પર ઢોળી તેનો વેડફાટ કરવાના બદલે ગરીબ વિસ્તારોમાં જઈ તેનું વિનામૂલ્યે વિતરણ કર્યું। આ વિરોધની એક નવતર પદ્ધતિ છે, જે કદાચ ગરીબ, વંચિત અને શોષિત લોકોના ચહેરા પર અનાયાસે જ ખુશીઓ લઈને આવી। જામખંભાળિયાના ખેડૂત અને કોંગ્રેસી આગેવાનો દૂધ અને શાકભાજી ભરેલી રેકડીઓ હંકારી સીધા જ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચી ગયા અને જરૂરિયાતમંદોને તે આપી વિરોધ વચ્ચે પણ પોતાનું કદ મુઠ્ઠી ઉચેરું કરી બતાવ્યું। ખેડૂતો દ્વારા જ્યારે 9 દિવસથી શાકભાજી અને દૂધના ભાવને લઈને જે આંદોલન સ્વયંભૂ ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ આ આંદોલનમાં જોડાય છે। તમે જે પ્રકારે જુઓ છો, જામખંભાળિયામાં ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા આજે એક નવતર વિરોધ કરવામાં આવ્યો છે। ઠેર ઠેર શાકભાજી ઢોળીને વિરોધ કરવામાં આવે છે, દૂધ રસ્તા ઉપર ઢોળીને વિરોધ કરવામાં આવે છે, તો બીજી તરફ અહીં ગરીબ વિસ્તારોમાં કોંગ્રેસ અને ખેડૂતો જઈ અને જે આ શાકભાજી અને દૂધ છે એનું વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છે અને અનોખો જ વિરોધ નોંધાવી રહ્યા છે। પરંતુ આ સમગ્ર જે કાર્યક્રમ છે, આ કાર્યક્રમના કોંગ્રેસમાં જે મોટામાં મોટા નેતા કહેવામાં આવે, અહીંના જે ધારાસભ્ય કહેવામાં આવે, એમની બાદબાકી જોવા મળી રહી છે। ત્યારે કોંગ્રેસ અને ખેડૂતોનો આ વિરોધ હાલની સરકારને કેટલો જગાડે છે જોવાનું રહ્યું। આ અનોખી રીતે વિરોધ દર્શાવનારા પૈકી મોટા ભાગના કોંગ્રેસના પાયાના અને સ્થાનિક કાર્યકર્તાઓ જ હતા। તેમાં કોંગ્રેસના જિલ્લા કક્ષાના કોઈ મોટા નેતા કે ધારાસભ્ય તો ન જોડાયા, એટલે કહી શકાય કે પાયાના કાર્યકર્તાઓ તો ખેડૂતોના પ્રશ્નો અને ગરીબ પ્રજાની પીડા બંનેથી સારી રીતે વાકેફ છે।
પરંતુ પોતાના મોટા નેતાઓની સૂચના કે તેમને સારું લગાડવા માટે થઈને અન્ન અને દૂધનો વ્યય કરવાની તેમની મજબૂરી પણ હોઈ શકે. આ માનવીય અભિગમ અપનાવીને આંદોલનકારી ખેડૂતો એક પ્રકારે આનંદિત દેખાયા. ખેડૂતોની જે ખેત પેદાશ છે, દૂધ છે, શાકભાજી છે, એનું ઢોળી નાખવું, એનો ખોટો વ્યય કરવો, એની જગ્યાએ ગરીબોમાં જેને ખરેખર જરૂરિયાત છે એમની વચ્ચે જઈ અને એને શાકભાજીનું વિતરણ કરવું, આવો એક નવતર પ્રયોગ આજે કર્યો હતો. જામખંભાળિયામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરેલો અનોખો વિરોધ ચોક્કસ આવકાર્ય છે. આ વિરોધના નામે ગરીબ લોકોને મદદની પદ્ધતિ રાજ્યના અન્ય સ્થળોએ પણ ખેડૂતો અપનાવે તે જરૂરી છે. જો આમ થશે તો ખેડૂતોને તેમની વ્યાજબી માગણીઓને લઈને એક વ્યાપક જનસમર્થન પણ મળી શકે છે, જેના થકી કેન્દ્ર સરકાર પર લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોના મામલાને ઝડપથી જ અને યોગ્ય દિશામાં ઉકેલનું એક મોટું દબાણ ઊભું થઈ શકે છે. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં ખેડૂતોના આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો. કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ જ ખેડૂતોના બહાને રસ્તા પર ઉતરી આવ્યા અને ખેડૂતોને સમર્થન આપવાના બહાને વિરોધ પ્રદર્શન કરીને જનતાને પરેશાન કરવામાં આવી. રાજ્યભરમાં ખેડૂતોનું આંદોલન અને વિરોધ વેગ પકડી રહ્યા છે. દિવસ હોય કે રાત, ખેડૂતોનો વિરોધનો વંટોળ યથાવત છે. તે ધીરે ધીરે આક્રમક બની રહ્યો છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં રાત્રે રસ્તા પર વહેતું દૂધ હોય કે ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં રસ્તો રોકી વિવિધ શાકભાજીનો કરાયેલો ઢગલો હોય કે પછી મધ્ય ગુજરાતના આદિવાસી બહુલ દાહોદમાં ખેડૂતોના સમર્થનમાં રસ્તા રોકો આંદોલન હોય. આ ત્રણેય તસવીરો ખેડૂતોના વિરોધ પ્રદર્શનની છે, આક્રોશની છે. પરંતુ તેમાં એક વાત સામાન્ય ચોક્કસ સામે તરીને દેખાઈ આવે છે, અને તે છે કોંગ્રેસનો ખેસ. રાજ્યમાં શરૂ થયેલા આંદોલનમાં ખેડૂતોના નામે ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ જ ધાન્ય, શાકભાજી અને દૂધનો બગાડ કરી રહ્યા છે. દરેક શહેરમાં કોંગ્રેસના ગણતરીના 20 થી 30 કાર્યકર્તાઓ જ વિરોધ અને ધરણાના કાર્યક્રમને અંજામ આપીને પોતાની હાજરી પુરાવી જાણે કે હાઈકમાન્ડને ખુશ કરી રહ્યા છે. અંબાજીના માર્ગો પર શાકભાજીના પડેલા ઢગલા વચ્ચે કોંગ્રેસના ખેસ પણ મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે. મોંઘવારી વિરુદ્ધમાં અમે આ આંદોલન કર્યું છે, રસ્તા રોકો આંદોલન કર્યું છે અંબાજી ખાતે. તો સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં ભાજપની ઘોર નીતિ એના લીધે ખેડૂતો બેહાલ થઈ રહ્યા છે. ખેડૂતોને પોષણ ભાવ નથી મળતો અને દરેક પ્રજા, ગરીબ પ્રજા મરી રહી છે. તો આ મોદી સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે. અમે અમારો પ્રોગ્રામ જ્યાં સુધી આ સરકાર જો ભાવ કાબૂમાં ન લાવે ત્યાં સુધી અમારો આંદોલન અને આ પ્રોગ્રામ સમગ્ર ગુજરાત લેવલે માંગણી ચાલુ રહેશે અને અમારા પ્રોગ્રામમાં ચાલુ રહેશે. વાત મધ્ય ગુજરાતની કરીએ તો દાહોદમાં કોંગી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન અને ધરણા માટે રસ્તા રોકવાનો પ્લાન બનાવ્યો, જેના પગલે બંને તરફ વાહનોની લાંબી કતાર જોવા મળી. હજારો મુસાફરો પોતાની ગાડીઓમાં જ અટવાઈને હેરાન થતા જોવા મળ્યા. રાજ્યભરમાં ખેડૂતો પોતાની માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, જેને કોંગ્રેસે સીધું સમર્થન જાહેર કર્યું છે. 4 વર્ષના શાસનકાળમાં આજે ખેડૂતોને બેહાલ બનાયા છે. ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછો બજાર ભાવ મળી રહ્યો છે. બેંકોમાં ધિરાણ માટે ખેડૂતોને ધક્કા ખાવા મળે છે. સાથે સાથે સી પ્લેન ઉડાડવા માટે ભાજપ સરકાર પાસે પાણી છે, પણ ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવા માટેનું પાણી નથી. ખેડૂતો આજે તમામ રીતે બેહાલ બન્યા છે. એક બાજુ રોજ હોય, ભૂંડ હોય એનો ત્રાસ છે. જમીનના રીસર્વેમાં વ્યાપક પ્રમાણમાં ગોટાળા થયા છે. તમામ ક્ષેત્રે બેહાલ થયેલ ખેડૂત આખા દેશમાં આજે આક્રોશમાં છે, ગુસ્સામાં છે, સરકાર સામે રસ્તા પર ઉતર્યો છે અને આ ખેડૂતોના આંદોલનને, એમની માગણીઓને કોંગ્રેસ પક્ષ ટેકો આપે છે. દેશમાં આઝાદી પછી મોટાભાગનો સમય કોંગ્રેસનું શાસન રહ્યું છે, છતાં ખેડૂતોની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો નથી થયો કે આવકમાં પણ કોઈ મોટો વધારો નથી જોવા મળ્યો. ત્યારે કોંગ્રેસે ખેડૂત આંદોલનને આપેલા ટેકાને લઈને કેટલાક સવાલ ચોક્કસ થાય કે શું કોંગ્રેસના રાજમાં ખેડૂતોએ કોઈ આંદોલન નહોતું કરવું પડ્યું?
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હતા? ખેડૂતોની વ્યાજબી માંગણી સંતોષાતી હતી? સરકાર સામે ખેડૂતોની નારાજગી ન હતી? રાજ્યમાં ખેડૂતોના આંદોલનને લઈને આવા તો અનેક સવાલો સ્વાભાવિકપણે સામાન્ય જનતાના મનમાં ઉદ્ભવતા હશે. દેશભરમાં આઝાદી પછીથી અનેક ખેડૂતો આત્મહત્યાનો માર્ગ અપનાવી ચૂક્યા છે. ખેડૂતોના પ્રશ્નો અને આત્મહત્યા પર રાજનીતિ તો ભરપૂર થઈ. રાજકીય પક્ષો અને ખેડૂત આગેવાનોએ ખેડૂતોની લાગણી પર સવાર થઈને સત્તા ભોગવી, પરંતુ ખેડૂતોના પ્રશ્નો તો ઠેરના ઠેર જ રહ્યા છે. શું ખેડૂતોને આંદોલન ન કરવું પડે તેવી પોલિસી સૌની સહમતિથી સરકાર ન તૈયાર કરી શકે? સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ તો મંચ છે માત્ર વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી માટે પાયા પાકા કરવા માટેનો. આખરે આ રાજકારણ શું છે તેની વાત કરીશું. હાલ આ વિશેષ રજૂઆતમાં લઈશું એક બ્રેક બાદ સ્વાગત આપનું ફરી એકવાર. ખેડૂતોના નામે રસ્તા પર શરૂ થયેલી રાજનીતિ હકીકતમાં તો 2019ની લોકસભાની લડાઈ પહેલાના બળાબળના પારખા છે. કોંગ્રેસના ટોચના નેતાઓ ખેડૂતોને સીધું જ સમર્થન આપીને ભાજપને ઘેરી રહ્યા છે. ખેડૂતોની માંગ માની લેવા દબાણ કરી રહ્યા છે. તો ભાજપે પણ કોંગ્રેસને પંજાબ અને કર્ણાટકમાં ખેડૂતોની સ્થિતિ સુધારવાની ચેલેન્જ આપી દીધી છે. રાજ્યમાં ખેડૂતોના આંદોલનની સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક અસર જોવા મળી રહી છે. મોંઘા બિયારણ અને ખાતર તેમજ ખેત પેદાશના અપેક્ષા મુજબના ભાવ ન મળતા ખેડૂતો પહેલાથી જ નારાજ હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોની નારાજગીની અસર પણ સૌરાષ્ટ્રમાં વર્તાઈ. ત્યારે હવે 2019 લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના હામી હોવાનો દાવો કરીને કોંગ્રેસ મતોની રોકડી કરી લેવા માંગે છે. અમરેલીના રાજકમલ ચોકમાં યોજાયેલા ધરણામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના 4 ધારાસભ્યો જોડાયા. પરેશ ધાનાણીએ ખેડૂતોના ઉત્પાદન પર વચેટિયાઓ વધુ મલાઈ તારવી જતા હોવાનો આરોપ લગાવ્યો. ખેડૂતોનું ઉત્પાદન પાણીના ભાવે બજારમાં વેચાય છે. સામાન્ય ગ્રાહક ખરીદી કરવા જાય ત્યાં લૂંટાય છે. ત્યારે વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય છે એ સવાલ દરેક માણસના મનને ખૂંચવી રહ્યો છે. ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, ખેડૂતોની જે કરજ બોજો છે એની સંપૂર્ણ માફી કરવામાં આવે, ને જો ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીને સાફ કરવાના એલાન સાથે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ આજે આંદોલન કરી રહ્યું છે. ખેડૂતોના પ્રશ્ને રાજ્યના કૃષિ પ્રધાન આરસી ફળદુએ કોંગ્રેસના પ્રહારોનો તેવા જ આક્રમક અંદાજમાં જવાબ આપ્યો. ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કોંગ્રેસ નેતાઓને પંજાબ અને કર્ણાટકની સરકારે પોષણક્ષમ ભાવ આપવા જોઈએ તેવો વળતો કટાક્ષ પણ કર્યો. કોંગ્રેસ કંઈક એડ્રેસ ભૂલી ગઈ હોય એવું લાગે છે. કોંગ્રેસે કર્ણાટક રાજ્યમાં જવું જોઈએ અને પંજાબમાં જઈને દૂધ જોડવું જોઈએ કે જ્યાં આગળ દૂધ ઉત્પાદન કરી અને દેશની સેવા કરનારા એક ગરીબ ખેડૂતને યોગ્ય ભાવ મળતા નથી. મને આનંદ એ વાતનો છે કે ગુજરાતની દૂધ ડેરીઓ દ્વારા ગુજરાતના દૂધ ઉત્પાદકોને ખૂબ સારા એવા ભાવ આપી રહ્યા છીએ અને રાજ્ય સરકાર પણ ખેડૂતોની પડખે ઊભી છે. રાજ્યમાં ખેડૂતોના આંદોલન મુદ્દે ભાજપ વતી ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ મોરચો સંભાળ્યો. નીતિન પટેલે અગાઉ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કોંગ્રેસના શાસન સમયે ખેડૂતોએ કરેલી સંખ્યાબંધ આત્મહત્યાની યાદ અપાવી અને કહ્યું કે ભાજપના 22 વર્ષના રાજમાં ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ અને બેપાંદળે થયો છે. ગુજરાતમાં ખેડૂતે દેવાના બોજ ધડે દબાઈને આત્મહત્યા કરી હોય તેવા બનાવ નોંધાયા નથી. ખેડૂત નાનો ખેડૂત હોય, નાની ખેતી કરતો હોય અને દેવું થયું હોય અને આપઘાત કર્યો હોય એવા કોઈ પણ પ્રકારના કેસ ગુજરાતમાં આવતા નથી. પરંતુ કોઈ વ્યક્તિને કોઈ બીજા કારણસર કોઈ ધંધામાં નુકસાન થયું હોય, કોઈ મોટી રકમનો ખર્ચ થઈ ગયો હોય અથવા કોઈ અન્ય રીતે ખેતી સિવાયના કામ માટે કોઈને દેવું થયું હોય તો કોઈ આવું કરતા હોય છે. પણ ખેડૂતોને ગુજરાતમાં આપઘાત કરવા પડે એવા પ્રકારની કોઈ સ્થિતિ નથી. રાજ્યમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે.
ત્યારે રાજકીય પક્ષો પણ ખેડૂતોના મુદ્દે લડી લેવાના મૂડમાં છે. 2019ની લોકસભાની લડાઈ જેમ નજીક આવશે તેમ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જુબાની જંગ વધુ ઉગ્ર બનશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો દેશભરમાં ખેડૂતોની સમસ્યા મુદ્દે વિવિધ રાજકીય પક્ષો રાજનીતિમાં વ્યસ્ત છે. દેશભરમાં ખેડૂતોએ શરૂ કરેલી હડતાલનો મુખ્ય ઉદ્દેશ્ય પણ સ્વામીનાથન સમિતિની ભલામણો લાગુ કરાવવાનો જ છે. પ્રોફેસર MS સ્વામીનાથનને ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક માનવામાં આવે છે. મૂળ તમિલનાડુના સ્વામીનાથન છોડવાઓના જીનેટિક વૈજ્ઞાનિક છે. 1966માં મેક્સિકોના બીજને પંજાબની ઘરેલું જાત સાથે મિશ્રિત કરીને ઉચ્ચ ઉત્પાદકતાવાળા ઘઉંના શંકર બીજ તેમણે વિકસિત કર્યા હતા. પ્રોફેસર MS સ્વામીનાથન સમિતિએ ખેડૂતોના હિત માટે કરેલી કેટલીક મુખ્ય ભલામણોની જો વાત કરીએ, આ મુખ્ય ભલામણો છે: ખેડૂતોને ખર્ચથી 50% વધુ ભાવ મળે, સારા બીજ ઓછા ભાવે ખેડૂતોને આપવામાં આવે, આ ઉપરાંત મહિલા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે, ગામડા દીઠ વિલેજ નોલેજ સેન્ટર બનાવવામાં આવે, ખેડૂતો માટે ખાસ કૃષિ જોખમ ફંડ છે તે રચના કરવામાં આવે, સરપ્લસ જમીનના ટુકડાનું વિતરણ કરવામાં આવે, ખેતી જંગલની જમીન કોર્પોરેટરને ન આપવામાં આવે, કોર્પોરેટ જે યુનિટ હોય છે તેને આપવામાં આવે છે તે ન આપવામાં આવે, સરપ્લસ જમીનના ટુકડાનું વિતરણ કરવામાં આવે. પાક વીમાની સુવિધા છે, દેશમાં દરેક પાકને મળે, સરકાર વતી મળતી રકમ પર વ્યાજદર છે તે 4% કરવામાં આવે, ખેડૂતોના દેવાની વસૂલીમાં પણ થોડી રાહત મળે, આ પ્રકારની ભલામણો કરવામાં આવી હતી. તો સ્વામીનાથનની અધ્યક્ષતામાં નવેમ્બર 2004માં રાષ્ટ્રીય કિસાન આયોગ બનાવવામાં આવ્યું. આ કમિટીએ 2 વર્ષમાં 6 રિપોર્ટ તૈયાર કર્યા, જેમાં ઝડપી અને સંયુક્ત વિકાસને લઈને ભલામણો કરાઈ હતી. દેશમાં ખેડૂતોની સ્થિતિ સુધારવાથી લઈને કૃષિને ઉત્તેજન આપવાના મુદ્દા તેમાં સામેલ હતા. મધ્યપ્રદેશના મંદસૌરમાં હોય કે મહારાષ્ટ્રના મુંબઈમાં ધરણા પર બેઠેલા ખેડૂતો હોય, તેની અમલવારીની તેઓ માંગ કરી રહ્યા છે. હવે દેશના 8 રાજ્યોના ખેડૂતો તે માંગ તો કરી જ રહ્યા છે. સરકારનો દાવો છે કે તે ભલામણો લાગુ કરાઈ છે, પરંતુ હકીકતમાં તે ભલામણો યોગ્ય રીતે અમલમાં નથી મુકાઈ, જેનાથી નારાજ થઈને ખેડૂતો હવે આંદોલનની રાહ પકડી ચૂક્યા છે. આ આંદોલન ક્યાં સુધી જાય છે તેના પર રહેશે હવે સૌ કોઈની નજર. આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.